હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે બહુ દિવસ પછી મેં વ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે ફરીથી. તો હું ઘરે આવીને તો મારા ભાઈએ કીધું મને બ્રેડ સેન્ડવિચ ખાવી છે. તો મેં જોયું ફ્રીજમાં બ્રેડ તો અવેલેબલ હતી નહીં, તો હવે બ્રેડ લેવા જવું પડશે. ત્યાં સુધી મેં મારી મમ્મીને કીધું કે તું મારી હેલ્પ કરી દે, મને ટામેટું, ડુંગળી અને મરચું સમારી આપ. મમ્મી શાક સમારે ત્યાં સુધી આપણે જઈએ બ્રેડ લેવા. તો બ્રેડ લઈને હું રિટર્ન આવી ગઈ છું અને ઘરે આવીને જોયું તો નાનું ઢીંગલું પણ આવેલું હતું. ખબર છે સ્કેમ શું થયો? હું ઠેલી લઈને ગઈ હતી મારા પોકેટમાં, તો બી હું આવું ઝબલું પકડીને આવી. બોલો, હે દિમાગ. ચલો હવે બ્રેડ સેન્ડવિચ બનાવીએ. તો એની માટે સમારેલું શાક લઈ લઈશું. એમાં એડ કરીશું ચીલી ફ્લેક્સ, ઓરેગેનો, થોડો ગ્રીન ચીલી સોસ, માયોનીઝ, રેડ ચીલી સોસ એન્ડ ટોમેટો કેચઅપ, થોડું લાલ મરચું અને ગરમ મસાલો પણ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. એન્ડ પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. પછી આ સ્ટફિંગને બ્રેડ પર લગાવીને એની ઉપર એક બીજી બ્રેડ મૂકીને આપણે શેકી લઈશું. બનતા તો મારો ભાઈ આવી જશે ટેસ્ટ કરવા. જો આવી ગયો હે ને. ભાઈએ તો ખાઈને કીધું બહુ જ મસ્ત બની છે. તો ચલો હવે હું પણ જમી લઉં. અને હું ખાતી હતી ને એટલા બધા ઢીંગલું પાછું આવી ગયો મારા ઘરે. ચલો એને પણ ટ્રાય કરીએ કેવું લાગે છે. અરે વાહ, એને બી ખાઈ લીધું, એને પણ મજા આવી. પછી એને ઢીંગલી બતાવ્યા ફોનમાં. એન્ડ પછી મેં મમ્મી પપ્પા માટે શાક ભાખરી બનાવી. થોડી વાર પછી મને ફરીથી ભૂખ લાગી ગઈ, તો મેં વિચાર્યું પોપકોર્ન બનાવીને ખાઉં. એ પણ મારા ફેવરેટ પેરી પેરી મસાલા સાથે. મને બહુ જ ભાવે પેરી પેરી પોપકોર્ન. તો પોપકોર્ન રેડી થાય છે. પટપટ કેવો અવાજ કરે. મને આ અવાજ સાંભળવાની બહુ જ મજા આવે. મારા પેરી પેરી પોપકોર્ન રેડી છે. તો લેટ્સ શેર વિથ બ્રો એન્ડ માય ડેડી. તો બસ આવી હતી મારી આજની ઇવનિંગ. મળીએ કાલે. બાય બાય.